હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો મજામાં જ છો. કેમ કે સાંજે દ્વારકા છે સોમનાથ ફાટે આવે ડાયરેક્ટ હોઈ જતા ને હવે જવાનું છે સોમનાથ મંદિરે દર્શન કરવા. ક્યાં ઓલા ક્યાં ગયા મંદિર હજી ખુલ્યું ને લોકો? મંદિર તો હજી ખુલ્યું ને 7 વાગે આરતી થતી છે. તો સોમનાથનું મંદિર અહીંયા છે. ક્યાં હાલીને જાય? મંદિર અહીંયા છે ને કેવો પાછું મંદિરે પણ કોઈ જઈ તો જાય છે મંદિરે. રાજા મહારાજ ના જવાનું છે. અડધા તો આવ્યા ને મેં અડધો તો આવ્યા એટલા જાગીને કેમ છે સમુદ્ર દર્શન અહીંયા થાપ અહીંયા છે. ના મંદિરે પેલા દર્શન કરીએ. ગ્રાઉન્ડ તો બહુ મોટું છે. ઓહ હા, એટલું બધું મોટું છે. ના કાંઈ લઈ નહીં જવા દે પણ અંદર ફોન તો નહીં જ લઈ જવા દે અંદર. પટ્ટો પણ કાઢી લે તો ફોન તો શું લઈ જવા દે ના. છે મંદિર અહીંથી દેખાતું છે તમે. ના ફોન પણ કાંઈ ને લઈ જવા તમે. જય હનુમાન આવ્યો ભાઈ અહીંથી ઠેરથી આવ્યો. હા તો આવી જાય છે તો ના જઈએ હવે ફાઇનલી. કે આપણે અહીંથી જવાનું છે તુલસી જમ. કેમ કે ના અંદર જતા આરતીમાં એટલે બહુ મોડું થઈ ગયું. 8 વાગે 6 વાગ્યાને જતા રાતે 8 સવારે બહાર આવ્યા 8 વાગે. તો હવે અહીંથી મહાદેવના દર્શન કરી જાઓ સોમનાથમાં. કેમ કે સોમનાથનું મંદિર એટલે દેખાય અહીંથી સોમનાથનું મંદિર છે. અહીંથી આખું હોનાનું અંદર મંદિર છે ભાઈ. તો ના દર્શન કરી આવ્યા અમે. હવે જવાનું છે તુલસી. કેમ કે ના તો ફોન તો કાંઈ લઈને જ જવા જતા અંદર. ઓલા બધા કે ભાગવું છે તો બધા ભાગ્યા છે. તો ભાગી જઈએ પેલા તુલસી જવાનું છે. તો ના જઈ આવીએ. નાથી ઘેરે જવાનું છે. તો કેમ કે અત્યારમાં હર હર મહાદેવ બધાને. હર હર મહાદેવ. મહાદેવ તો મહાદેવ પણ અહીંયા પણ બહુ જ મજા આવે એવી છે ફરવાની. તો ના ફરવા જતા અમે ઓલા બધા વે ગયા 2 ફોટા પાડે છે. જો એ 2 ફોટા પાડે નહીં જાગે આવશે એની વાત રહેવાનું છે. અહીંયા તો બહારનો નજારો પણ બહુ 1 નંબર છે. અહીંયા એટલું બધું પબ્લિક છે જ પિલાર બધું. પણ અંદર આમ કાંઈ બેકાર કરો કાંઈ પરસેથી લેતા રુદ્રાક્ષ લેવાના. રુદ્રાક્ષ લઈ લઈ પેલા કરી દીકરાને પ્રસાદી લઈ લે પેલા બધા લઈ લે પેલા રુદ્રાક્ષના પારો. મહાદેવની શિવલિંગ પણ કેટલી છે. રુદ્રાક્ષનો પારો બતાવવાનો. રુદ્રાક્ષનો પારો ચાલ બેટા નાસ્તો કરો બે ગયા. નાસ્તો કરો ભૂખા થઈ ગયા. ના એટલે તમારો ના લીધો. ના ભૂખા થઈ ગયા. નાસ્તો રવાનો કરી લેજો. ઓલી સાઈડ બેઠો. હે પૈસા લીધા ને? હા ફાઇનલ કે આપણે અહીંથી સોમનાથથી જવાનું છે દ્વારકા નહીં. હવે જવાનું છે તુલસી ધામ. દ્વારકા તો જઈને જઈએ તો તુલસી ત્યાં જગ્યા બધે જવા. હા તો અમારા આ તો રસડું છે. તો જવાનું છે અહીંથી તુલસી ધામ ને અડધા બહાર છે. ના જવાનું છે કે બહાર જ ઓલા અહીં નહીં આવે કે? હાલો તો બહાર જઈ જાય.
ગેસ પૂરાય એટલે બાકી ગામનું નામ તો ના ખબર પડે. અમે પગવા આવ્યા છીએ હવે તો અહીંથી છે 10-15 કિલોમીટર. ગેસ ખાલી થઈ ગયો, ગેસ પૂરાઈ લઈ. ઓલા બધા બાથરૂમ જે આવ્યા હતા પછી ગેસ પૂરાઈને પાછું થઈ જાય. તુલસી સામે જવાનું છે બાકી જઈને નકર તડકો થઈ જાય. આપણે ક્યાં જા હે બધા ઊંઘમાં છે. હજી તો કેટલા થાકી ગયેલા છે. બીજો દિવસ છે એટલે થાકી જાય. સોમનાથથી તો ને હવે જવાનું છે ડાયરેક્ટ તુલસી સામ. તો બ્લોગમાં બન્યા રહો અને વિડીયો ગમે તો લાઈક તો કરતા રહેજો ને સબસ્ક્રાઈબર પણ કરજો. ચાલો ગેસ તો પૂરાઈ લીધો છે તો હવે જઈ પા નીકળી અહીંથી તુલસી સામ. ફાઇનલી કહે આપણે પહોંચી ગયા છે તુલસી સામનું મંદિર. અહીં અંદર છે ઓલો પણ મંદિર બધા સાવી કાઢ લે એમ કે બોલો પાસ સાઈસમાં ભૂલી જાય લેવા જતું. અંદર જવાનું છે મંદિર. મંદિર બેઠા જઈ દર્શન હાલે કાલે. હા મંદિર છે તુલસી સામનું. તુલસી સામમાં ગરમ ને ટાટું બે પાણી આમાં આવે તો આમાં કેટલું ગરમ છે. આ બધા ભાગતા કેટલું ગરમ છે. એડવાન્સ ફાન પીડે બહુ જ ગરમ છે. તો એટલું ગરમ છે કે આમાં તમને આમ થયો એને આઈ છે ગરમ થતું જ. આમાં આઈ છે ગરમ થતું હોય ગરમ પાણી ને ટાટું પાણી બે આવે બધા આવે ટોટલ. તુલસી શામ ગરમ છે કે બહુ ગરમ લાગી. બહુ ગરમ છે એટલે પાણી જો નહીં મોટું તો ધોય મોટું ધોય કરી બસ. હા બહુ જ ગરમ. પગ પણ લાલ થઈ ગયા એટલું ગરમ છે. જો ગરમ એટલે બહુ જ ગરમ છે અહીંયા તો પાણી. ઓલા ભાઈ નાવા પડી જતો એને ગરમ ન લાગ્યો. ઓ હોય ભાઈ બહુ ગરમ છે તોય અંદર ગીડાઈ ભાઈ નાવા. ગરમ તો છે હો ભાઈ બહુ. અહીં તો ધવાડા ને નીકળતા એટલું ગરમ એટલું પાણી છે ને કે રોઈ લો બા. જવું કે જવું નાવા નાવા દો ભાઈ નાવા ના થાય. હાલો જવાનું છે ડુંગરા ઉપર. જવાનું છે જઈએ ડુંગરા. હાલો ને સરપંચ કહેજે પાક હાથ પગ ધોવા જ પડશે. નાયું તો ના પણ હાથ પગ ધોઈ નાખ્યા ગરમ જ એટલું. જવાનું છે મંદિરે દર્શન કરવા. આવે અહીંયા છે ને એક માથે મંદિર છે ડુંગરા ઉપર. ના પણ જવા દેતા ફોન તો નહીં જ લઈ જાવ છે તો હવે જાય તો ફોન તો કાં એક મંદિર એને લઈ જવા જતો જઈ ના આવે. પહેલાં તો દર્શન કરી આવીએ પછી તુલસી ગેટ જાય ના જઈ પેલા પગે લાગી આવી પછી ઓલા પણ જો હશે કે શું છે ઓલા પણ તુલસી સામના મંદિરે પહોંચી જતો. અહીંથી અંદર જવાનું છે તો હવે જઈ પેલા અંદર દર્શન કરવા. તુલસી સામનું મંદિર છે અહીં. ઓલા પણ પ્રસાદ લેવાનો હોય પણ પ્રસાદ સમજાયેલો હોય પ્રસાદ એ પણ લઈ લે. અંદર જાઓ પગે લાગો ચાલો પગે લઈ લે. ફાઇનલી ગાઈસ તુલસી સામનું મંદિરે દર્શન કરી લીધો છે. દર્શન કરી લઈએ પહેલાં કેમ કે ના પાડતો તો ના હવે ના પાડી એટલે વાંધો નહીં. પેલું જો આ તુલસી સામનું મંદિર છે તો દર્શન કરીને બહાર આવી ગયા છે તો આપણે ના પાડતો તો પહેલાં પણ હવે પાડવા દીધા છે એટલે વાંધો નહીં. પાડી તો લીધા ફોટા વિડીયો ભાઈ બહાર પેલા બધા ગયા ના. જુનાગઢનો ડુંગરો થઈ જાય તુલસી સામનો પણ ડુંગરો ચડવાનો થાય. તો ધીમે ધીમે ને ઘાય ઘાટ ચડી જવાને. જુનાગઢ કેમ ચડ્યા એમ
ઓલો ભાઈ બંધો તો પેલા પકડ છે ખાઈ લીધું નથી હવે થોડો ખાઈ હા ભાઈ હવે ખા ચલો કે પ્રસાદ લઈને આવ્યો ધીમે ધીમે નહીં ઓઢવાનું પગ દુખવો જો પાછા પેલા તો માતાજી એમ કે છોકરા હા આવ્યા હતા ને મન તો ગોઠણ ભરસડે છે કેમ સળવું હા જુનાગઢ ને ઘરે ભાઈ થાકી તો થઈ તેઓ ભાઈ ઓલો ભાઈ તો કેમ આવે ગોઠણ ઊભું તો થવાનું જ નહીં એટલું ઓલું બધું છે થાકી તો અમે જઈએ ભાઈ ફાઇનલ આપણે કાંઈ પગી જાય તુલસીરામનું મંદિર અંદર અહીં તો જો મંદિર છે તુલસીરામનું નામ કેમ કે અહીંયા તળું એટલે અંદર દર્શન ખાલી કરીને બી જવાનું હોય ઇતિહાસ હોય પણ આપણને એટલો બધો કાંઈ ખબર ન હોય એમાં તો ના દર્શન કરી જવાનું પછી ફોટા ફોટા પાડી લઈ જઈ હેઠે પછી તો હા અહીંથી નીકળ્યું જંગલ જ છે બસ કેરા ફોન કર્યો હા મસ્ત વાતાવરણ નીકળી છે હા છે તુલસીરામનું મંદિર ઉપર લે હાલે અહીંયા ડુંગરો થતો જુનાગઢની ઘડી એટલે થાકી તો અહીંયા જ આવ્યો ચડવામાં તો હા બધા ફોટા ફોટા પાડે પછી પાછા મારો વારો આવે ને પછી ફોટા પાડે ડન પછી ફોટા પાડે જ અમને કૃષ્ણ ભગવાન જે રુક્ષ્મણી મારી હા તે રોટલા ગળ્યો લઈને માથે ઉયાવ્યા હાલે સરપંચ જો ફાઇનલી ગાઈસ હવે જવાનું છે આપણે અહીંથી હેઠ દર્શન કરી લીધા જાવ અહીંથી હેઠા એટલા બધા ન હોય અહીંથી જવાનું છે હેઠ એટલા બધા વાટે છે ને હેઠા પેલું બહુ છે તો ઉતરવાનું જુનાગઢનો ડુંગરો ઉતર્યા ને ઘોડા થાક લાગી જાય અમાયથી ભાઈ 2-3 ખેલ્યા હોય તો ક્યાં પકી જાય ઓલા બે ક્યાં પકી ગયા એ ઓલા બે તો કેટલા ઘાય ખાવી ગયા આપણે ઘાય ખાવી હતી ઓલા વાટે છે ભાઈ એટલે ભાઈ ભાઈ લાગે એમ ચડવું એટલે ગોઠણ લાલ થઈ જાય એમનું નામ એમ અહીંથી પણ તુલસીરામનું મંદિર તો દેખાય છે અહીંથી તો જોરદાર અહીંથી રિઝલ્ટ આવે છે હજી તો અડધીને ઉતર્યા મેં તો એ તો લાટ બાકી થઈ ગઈ તો આગળ અડધો ઉતરશું એટલા પણ ફોટા પાડવા મને થાકતા મારો તો ફોટા પાડા નીકળે હવે એક ફોટો નહીં અહીંથી પણ મંદિર દેખાય તો સરપંચનો ફોટો પાડજો ભાઈ સરપંચને પણ ફોટો પાડવાનો તો શોખ તો ખરો લાગ અહીંથી એક હવે કાંઈ હેઠે જવાનું કોનો ફોન તો પછી હું હવે તો એ રહે વાત ગાય ઘા બન અહીંથી પણ મંદિર દેખાય જો હે હજી જો લાવો આપણને દેખાય ના સુધી હેઠે જવાનું છે તો ચાલો પહેલાં હેઠે ઉતરી જાય પછી પાછા મળીએ બ્લોગમાં ત્યાંથી બ્લોગમાં બિનારો અને પેલા ને વાટે હોય કે નહીં એટલે તો બ્લોગમાં બનાવ્યો ત્યાંથી હા હાવ નીચે પગજે હાવ નીચે આવે તો કાંઈ વાર ના લાગે ત્યાં લાગે ખાલી આગેથી લાગે દર્શન તો કરીએ હવે ના તો કે જવાનું હોય પેલા બહાર વાટે ઉપર ના ડાયરેક્ટ જવાનું છે હવે ન લે ભાઈ હોય હવે થાકી જાવ હેઠે તો વ્યવ છે અહીંથી જવાનું છે ડાયરેક્ટ હવે ઘેરે કેમ કે આ ત્રીજો ચોથો જમણ છે એટલે હવે થાકી જાય ઘેરે છે ડાયરેક્ટ ઓલા વાતે છે ના વ્યા જાય ડાયરેક્ટ હવે ત્યાર પછી હવે ન કાંઈ લેવાના કે હવે તો થાકી ચાલે અહીંયા તો ઓલું જોયું તો છે તમે ઠંડા ગરમ પાણી અહીંયા આવે તો
કુંડ છે ને કુંડમાં બધા નાવા વાવા હાથ પગ ધોવા બધા ના જ થાય. ગરમ પાણી બહુ આવે એટલે આવો એટલે તમે તુલસી સામે આવો એટલે ના જાય જરૂર, કેમ કે ના છે નહીં ગરમ પાણી ટાટું પાણી ના થાય. તો હવે ક્યારે આવી કે નક્કી નહીં. તુલસી સામે ઓલા નાન્યા છે કે હજી તો ચાલો હા છે તુલસી શ્યામ આખું નાનું છે નાનું હતું પણ અહીંયા માણસો બહુ જ આવે તુલસી શ્યામ ધામમાં અને છે મસ્ત બધું જોવાનું. મંદિર ઉપર પણ સારું છે ને નીચે પણ સારું છે. બોલો બધા વાટે છે હવે હાલો તો. તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે પગી જશે ને અત્યારે વાગી જશે 6:30 થઈ જાય એટલે ને જેટલા ભાઈ બહેનો હતા એ બધા નથી ભાવનગર જવાનું હતું એ બધા વી ગયા અને મને ઉતરતા જતા એટલે એને નકર મોડું થઈ જાય ને. અત્યારનું વાતાવરણ તો કેવું છે 6:30 થઈ જશે. ઘેરે પગ્યા એટલે એમ થાય ને ઘેરે પગ્યા કંઈક આમ ના બહાર એટલું બધું આપણને જ્ઞાન હોય એટલે એટલું બધું કંઈ ગોઠે નહીં ને ઘેર આવ્યો એટલે એમ થાય કે નહીં ઘેરે આવી જશે. ઘેરે ખાવું એટલે એમ થાય કે નહીં ખાધું છે ઘરે. તો ઘેરે પગી જાય છે અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો અને મળીએ હવે નવા વ્લોગમાં. એટલે બાય બાય બધાને.